રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર માટે ગૌરવની ક્ષણ છે. ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ધોરણ 8ના યુગ માકડિયાએ ચેસ જેવી બુદ્ધિશાળી રમતમાં રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં યુગ માકડિયાએ ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાજ્યભરના પ્રતિભાશાળી અને કઠિન સ્પર્ધકો વચ્ચે યુગના આ પ્રદર્શન ઉપલેટા શહેર અને સમગ્ર રાજકોટ જિલ્લાને ગૌરવ આપવાનું બની રહ્યું છે. ચેસને સામાન્ય રીતે બુદ્ધિશાળી લોકોની રમત તરીકે ઓળખવામાં આવે છે. આ રમતમાં માત્ર યાદશક્તિ નહીં પરંતુ ધીરજ, વ્યૂહરચના અને ઝડપી નિર્ણય ક્ષમતાની જરૂર હોય છે. યુગ માકડિયાએ આ તમામ ગુણો સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં યુગે શરૂઆતથી જ આત્મવિશ્વાસ સાથે રમ્યો હતો. નેશનલ લેવલની તૈયારી કરતા અનુભવી ખેલાડીઓની સામે તેણે પોતાના વિચારોની તાકાત અને રમતની સમજણ દર્શાવીને ત્રીજો ક્રમ મેળવ્યો છે. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. જય હિન્દ. મારું નામ યુગ માકડિયા છે અને હું 7 વર્ષથી ચેસ રમું છું. આ વખતે મેં સ્ટેટ લેવલે ચેસ ટુર્નામેન્ટમાં 3rd રેન્ક મેળવ્યો છે. આની પહેલાં પણ સ્ટેટ ટુર્નામેન્ટમાં મેં 3rd રેન્ક મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં નેશનલ લેવલના પ્લેયર્સ હતા જે પ્રોફેશનલ તૈયારીઓ કરતા હોય છે. આની પહેલાં મેં ઘણી SCFI અને ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો પણ રમેલી છે અને સારા રેન્ક મેળવ્યા છે. હું આગળ પણ પ્રયત્ન કરીશ કે નેશનલમાં રેન્ક મેળવી અને આગળ ભારતનું નામ રોશન કરું. હાલો. હા, જય હિન્દ, જય ભારત. હું દીપકભાઈ માકડિયા, યુગના પેરેન્ટ્સ, અને યુગ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફર્સ્ટથી અભ્યાસ કરે છે અને નાનપણથી ચેસ પ્રત્યે લગાવ હોવાથી અલગ અલગ ટુર્નામેન્ટમાં રમવા જાય છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં યુગે 3જો નંબર મેળવી અને સ્કૂલ તથા ઉપલેટા ગામનું ગૌરવ વધાર્યું છે. તેના બદલ અમને ખૂબ ગૌરવ છે. અને અગાઉ આની પહેલાં પણ ઘણી સ્પર્ધામાં રાજ્ય લેવલ સુધી રમવા ગયેલ છે, તેમજ જિલ્લા કક્ષામાં લગભગ 7-8 વખત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનેલ છે. અને એનું ડેડિકેશન પણ એકદમ સરસ છે કે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરે છે અને આગળ રમે છે.